નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ. આજ આપણે ઉપડી ગયા છીએ આપણી સાબર ફાર્મવાળી વાડીએ, અને સાબર ફાર્મવાળી વાડીએ જતા હતા ને મારા બે મોટરસાઇકલ હાંકતા હતા, અને આપણે પાછળ બેઠા બેઠા વિડીયો ઉતારતા હતા. અને આપણે આવી ગયા છીએ આપણે મગફળીવાળા ખેતરમાં. આ મગફળીમાં આપણે ખડ મારવાની દવા 52 ગ્રામ છાંટી છે, ને ડીએલઓ અને મેગાડીલી બરી જાય એટલે નિંદામણ તો દૂર થઈ ગયું એવું લાગતું હતું. પછી આવી ગયા આપણે બીજી મગફળીમાં, એમાં આપણે પારીએ જે એડા સોંપ્યા હતા એ એડા બરાબર ઉગી ગયા એવું દેખાય છે અત્યારે તો. ને એડા જોઈ લો તમે, એડા દેખાતા દેશે. ને પછી આપણી મોટર બગડી જતી, તે આપણી મોટર લઈને દવાખાને લઈ જતા હતા, કારણ કે દવાખાને લઈ જવી પડે. જો એ હાજી નહીં થાય તો આપણે પછી હાજા નહીં થાય. હું ને મારા ભાઈ બે ઉપડ્યા હતા મોટર લઈને, કારણ કે દવાખાનું તો ગામમાં જ હોય. પછી ગામમાં લઈ જઈને ડૉક્ટરને દેખાડી. જો આમાં વિડીયામાં બેઠા ને એ ભાઈ ડૉક્ટર છે, ને અમારા ભાઈ થોડું કમ્પાઉન્ડર જેવું કામ કરી નાખે, કારણ કે અડધા પડધા કારીગર તો એ છે. પછી હું ને અમારા વિશાલભાઈ બે ઉપડ્યા હડલા, કારણ કે હડલા વાયર લેવાનું બુશિંગ કરાવવા જવું પડ્યું. પછી આ જો પંખો ફરે છે, તમારી બાજુ પવન બવન આવતો હોય તો કહેજો કે અમારી બાજુ આવ્યો હતો. અહીંયાથી આવ્યા ગામમાં આવ્યા ને તા વરસાદ ભેગો થઈ ગયો. વિશાલભાઈ કે ત્યાં તો કે યાર મને હાથે કરીને પલાયરો. પછી અહીંયાથી ઉપડ્યો હું અમારે ઘરની વાડી અમારી, એટલે કે અમારે વાસડા દાદાના મંદિર જવાનો રસ્તો રહ્યો એ તમને દેખાતો હોય છે. એની બાજુમાં એક કુણી વળાંકે જ મારક પડે, અહીંયાથી 2 વાડી મૂકીને અમારે અહીંયા ગામ પધારે. કે અમારી પોતાની એક વાડી છે, નાની ઊંડી છે, બહુ જાજુ જ નથી. આ જે દેખાય ને થોડોક કટકો છે. હા ને સાચી મજા તો ઓલા ઘોડે કહેવું હોય તો કુદરતના નજારો હોય અહીંયા જોવા જવું વાડીમાં ને ગામડામાં જોયા જેવો હોય કુદરતી નજારો. વરસાદ પડ્યો છે અને વરસાદ થોડો થોડો ચાલુ છે. પછી આ મારા ભત્રીજી કંઈક કહે છે એ તેમ સાંભળો થોડુંક. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મારા કાકાની ચેનલ માલિક